નર્મદા જિલ્લાના એકતાનગરમાં વરસાદી માહોલ જામતા પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ આસપાસના વિસ્તારોમાં વરસેલા વરસાદથી પ્રવાસીઓએ મન મૂકીને વરસાદની મજા માણી છે। બીજી તરફ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે। હાલ ડેમની સપાટી 126.27 મીટરે પહોંચી છે અને છેલ્લા 24 કલાકમાં અંદાજે 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। ડેમમાં 65%થી વધુ જળ સંગ્રહ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે આવનારા દિવસોમાં સિંચાઈ અને ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે। નર્મદા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા જિલ્લાની અંદર એકતાનગર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વાત કરવામાં આવે જો સરદાર સરોવર નર્મદા બંધની, તો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અહીંયા ડેમમાં સારી એવી પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમમાં હાલ 33,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને જેમાંથી 10,871 ક્યુસેક પાણી જે ખરું તે કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે જો નર્મદા ડેમની જળ સપાટીની જો વાત કરવામાં આવે તો હાલ સપાટી 126.27 મીટર જેટલી નોંધાઈ છે। જો કે નર્મદા બંધની મહત્તમ સપાટી જે ખરી તે 138.68 મીટર છે, એટલે કે 24 કલાકમાં 10 સેન્ટીમીટર અહીંયા વધારો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ ડેમની અંદર 2364 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે અને જો વાત કરવામાં આવે જો નર્મદા બંધની, તો હાલ કહી શકાય કે નર્મદા બંધની અંદર 65%થી પર ઉપર પાણીનો સંગ્રહ થઈ રહેલો છે। એટલે કે ચોમાસાની સિઝનની અંદર નર્મદા બંધની અંદર પાણીની સારી એવી આવક નોંધાઈ છે, જેને લઈને ગુજરાતની અંદર ખેડૂતોને પણ આ વખતે સિંચાઈ તેમજ ખેતી માટે પૂરતા પ્રમાણમાં તેઓને પાણી પણ મળી રહેશે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। ગૌતમ વ્યાસ, બુલેટિન ઇન્ડિયા, નર્મદા।